તરફ પાટણ જિલ્લામાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે। સાંતલપુરના વોવા ગામે માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું। નર્મદાની કેનાલમાં જમીન ધોવાતા 7 ફૂટનું ગાબડું પડ્યું, જેના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થયો। વારંવાર કેનાલમાં ગાબડા પડવાથી ખેડૂતો ચિંતિત છે। નર્મદાની કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડાનો સિલસિલો યથાવત છે। વડોદરામાં રસ્તાની ગુણવત્તાને લઈને સવાલો ઉઠી રહ્યા છે। રોડ બનાવવાના નામે માત્ર ડામર પાથરી દેવામાં આવ્યો છે। થોડા દિવસ પહેલા બનાવેલો રોડ ઉખડવા લાગ્યો, હાથે જ ઉખડી જાય તેવો રોડ બનાવી દેવાયો। રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારના સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે। કોર્પોરેટર મીના ચૌહાણે કામગીરીનો બચાવ કર્યો। દિવાલ હોવાથી રોલર ફરી ન શક્યો હોવાનો તેમણે બચાવ કર્યો હતો। મેટલ ગ્રાઉટિંગ કરીને જ રોડ બનાવ્યો છે, પણ કોર્ટ એકદમ અડીને આવેલો છે બંને સાઈડ, એક સ્કૂલનો કોર્ટ અને એક કંપનીનો, એટલે કોર્ટ અડીલો હોવાથી ત્યાં ધારો પર રોલર વાગ્યું નથી, એના લીધે ધારો તો બધી ઉચકાઈ જ જવાની છે। જૂનો રોડ હોય તો એની બી નીકળી જશે, પણ આની વચ્ચે અહીંયાથી ઉખાડીને બતાવો તો કારણ કે એમને મને કાલે હું આવી હતી અને અહીંયા વિઝિટ કરીને જ ગઈ, એમણે કીધું બેન ધારો તો ઉખડશે જ, કારણ કે ત્યાં રોલર વાગે નહીં, અહીંયા રોલર નજીકમાં લાવશે તો કોર્ટ તૂટી જશે, એના લીધે અહીંયા રોલર નથી વાગ્યું ને ધારો ઉખડે છે। તમે તો એવું કહ્યું કે અહીંયા આ રોડ પછી આટલું ઉખડેલો બતાવો, તો હજુ તો રોડ તો હલે જ છે, તમે કહો તો હજુ પણ બહાર નીકળી જાય પછી તો આટલી તો ઉખડશે જ ને, અંદર મેટલ ગ્રાઉટિંગ કરેલું છે, જોઈએ એવું માનો તમે? ઉખડે જ, કારણ કે અહીંયા રોલર વાગ્યું નથી, એને લીધે ધારો દબાઈ નથી। વડોદરા મહાનગરપાલિકાનો સમાવેશ સ્માર્ટ સિટીમાં થયો છે, પરંતુ જે સ્માર્ટ અધિકારીઓ, સ્માર્ટ કોન્ટ્રાક્ટરોની જે કામગીરી હોય છે તે ઉડીને આંખે વળગે તેવી હોય છે, કારણ કે અનગઢ રીતે કામગીરી થતી હોય છે, જેમાં રોડના કામ ખાસ કરીને હોય છે। ત્યારે આપણે એવો એક રોડ બતાવીએ કે જે જાણે ચાદર પાથરી દીધી હોય ડામરની, તે પ્રકારની અહીંયા પરિસ્થિતિ છે। આ ઉંડેરાથી કરોડિયા જોડતો રોડ છે, અહીંયા ડામર ફક્ત રેતી ઉપર ચાદરની જેમ પાથરી દીધી છે। પરિસ્થિતિ એવી છે કે આ રોડ અહીંયા હાથથી ઉખડે, હાથથી જ ઉખડી જાય, કોઈ પણ સાધનની જરૂર નથી। 25 દિવસ થયા છે અને આ રોડ હાથથી ઉખડી રહ્યો છે। આ કેટલા દિવસ થયા છે રોડ પર? હજુ ફેબ્રુઆરી 21 ફેબ્રુઆરીએ જ રોડ બનેલો છે। મીનાબા કાઉન્સિલરે સોશિયલ મીડિયામાં પોસ્ટ બી મૂકી છે કે ઉંડેરા અને કોયલીને જોડતો રોડ છે, ઉંડેરા અને કરોડિયાને મુખ્ય જોડતો રોડ છે, તે તેમણે પોસ્ટ ફેસબુક પર મૂકેલી છે। તો પણ જો હજુ મહિનો નહીં થયો, રસ્તાની અંદર જે ગુણવત્તા છે રોડ બનાવવાની, એ એકદમ ખરાબ ગુણવત્તાવાળો રોડ બનાવ્યો છે, કોઈ પણ જાતની ચકાસણી નથી કરી, એટલે ચોક્કસથી કહી શકાય કે આની અંદર ખાયકી થયેલી છે અને અધિકારીઓની રહેમ નજર આ કોન્ટ્રાક્ટરો ઉપર રહેલી હોય એવું દેખાય છે। આપ આગળ પણ પેલા રોડ ઉપર જ્યારે જાઓ તો પહેલા એક રોડ ખોદીને બરાબર રિપેરિંગ કર્યો, પછી તરત જ ને તરત એ રોડ હજુ તો સમારકામ પૂરો કર્યો નથી, ત્યાં ફરીથી બીજી લાઈન નાખવાનું ખોદાણ કર્યું। આ ઇન્સ્પેક્શનમાં રોડ સારો જ બન્યો છે, તે પાસ કેવી રીતે થયો, શું ભ્રષ્ટાચાર થયો છે કે કેમ, તેની ઉપર સવાલ ઉભા થયા છે અને સ્માર્ટ સિટી વડોદરા સામે પણ હવે પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું થઈ ગયું છે। કેમેરા પર્સન નિકેશ વળંગ સાથે કૃણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।